રાજકોટમાં IFJD દ્વારા રોયલ વીવ્સ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વખતે માનવતા અને કળાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ શોનો મુખ્ય હેતુ એવા દિવ્યાંગ બાળકોને મંચ પૂરો પાડવાનો હતો જેમને ભાગ્યે જ ક્યાંક તક મળે છે. દિવ્યાંગ બાળકોને ફેશન શોની સમજ આપી સતત 2 અઠવાડિયાની સખત પ્રેક્ટિસ કરાવીને સ્ટેજ પર પરફોર્મન્સ માટે તૈયાર કરવામાં આવ્યા હતા. સંગીત સાંભળી ન શકતા હોવા છતાં આ બાળકોના અદ્ભુત રેમ્પ વોકે સૌના દિલ જીતી લીધા હતા. Hi, this is Boski Nathwani and I have an institute named IFJD. આજે અમારો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ જ્વેલરી ડિઝાઇનિંગનો ફેશન શો છે, જે અમે 8 થી 9 મહિનાથી મહેનત કરી રહ્યા છે અને એમાં સ્ટુડન્ટ્સના ડિફરન્ટ ડિઝાઇન્સ પોર્ટ્રે થશે. પણ મેઇન થિંગ છે, અમે ગુજરાતના ફેબ્રિક્સ લીધા છે, જેવી રીતે શિબોરી છે, અજરક છે, પટોળા છે, બાંધણી છે, પણ ઇન અ વેરી ડિફરન્ટ મેનર. અમે એના કોર્સેટ સીવેલા છે, ફ્લફી ફ્રોક્સ સીવેલા છે, તો વેરી યુનિક રાઉન્ડ્સ. અને 3 મેઇન લોકલ રાજકોટના રાઉન્ડ્સ છે. એક છે કિડ્સ, નાની છોકરીઓ છે 6 વર્ષની, જે બોલ ગાઉન પહેરશે. એક એવો રાઉન્ડ છે જે ડેફ અને મ્યુટ છે, જે લોકો સાંભળી બોલી નથી શકતા, એટલે એ લોકો કેવી રીતે રેમ્પ ઉપર વોક કરે છે એક એનો એક્ઝામ્પલ છે. અને એક રાઉન્ડ છે એ થોડું એન્જિનિયરિંગ રાઉન્ડ છે, એ આપણે અહીંયા રાજકોટની ટીનેજર્સ બધી 10-11 વર્ષની નાને લીધેલા છે. એમાં એ લોકો કંઈક ને કંઈક મૂવ થાય છે, લાઈવ ડ્રેસીસ છે એ લોકોના. આમાં હરેકના ડિઝાઇનર્સ હોય. સો અમારા સ્ટુડન્ટ્સ જ જે રીતે એક ટીમ કરીને એક થીમ કરે, જેવી રીતે ગુજરાતના ફેબ્રિક્સ છે તો વી વર્ક ઓન દેટ, અને પછી એવી રીતે એ લોકો એક ડ્રેસ તૈયાર કરે. અન્ય એટલે પ્લેન છે, પણ નામ જ છે રોયલ વીવ્સ, એટલે ગુજરાતના રોયલ ફેબ્રિક્સ જે છે આપણે કહીએ, જેવી રીતે પટોળા ઇઝ અ વેરી રોયલ ફેબ્રિક, અજરક ઇઝ અ રોયલ, એટલે એ બધા સાથે યુઝ કરેલા છે. અમે લોકો એક એવું કરીએ કે કંઈક આપણે એવાને ચાન્સ આપીએ જે લોકોને ચાન્સ નથી મળતો. તો પહેલાં જ્યારે અમે ગયા હતા ત્યારે કોઈ ઊભું જ નહોતું થતું, દે વર વેરી શાય. અમે એ લોકોને વિડીયો દેખાડ્યો, સમજાવ્યું વોટ ઇઝ અ ફેશન શો, સતત એને 2 વીક પ્રેક્ટિસ આપી. મ્યુઝિક તો એ લોકો માટે કાંઈ છે જ નહીં, એટલે કેવી રીતે ચાલવું યુનિફોર્મિટીલી એ બધું શીખડાવ્યું. અને હવે એ લોકો એક રાઉન્ડ પ્રસ્તુત કરવાના છે, જે રાઉન્ડ કર્યો છે મિનલબેન ચાવડાએ, એમણે એમના ક્લોથ્સ ડિઝાઇન કરેલા છે. રાજકોટમાં IFJD દ્વારા આયોજિત ફેશન શોમાં સંસ્થાના માર્કેટિંગ હેડ હેતસી શાહના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ અદ્ભુત ડિઝાઇન રજૂ કરી હતી, જેમાં વિશ્વબા રાઠોડે પટોળામાંથી મિની સ્કર્ટ, આનંદ કંટાલિયા અને રિપલ ગજેરાએ અજરક પ્રિન્ટ પર TR પેટર્ન દ્વારા આધુનિક ડ્રેસ તૈયાર કર્યા હતા. સાથે જ અની ઓડકિયાએ કચ્છની બ્લોક પ્રિન્ટ સાથે વેસ્ટર્ન ફ્યુઝન અને શ્રેયા મહેતાએ રાધાકૃષ્ણ થીમ પર આધારિત ડ્રેસ અને જ્વેલરી રજૂ કરી પોતાની કળાના કામણ પાથર્યા હતા. તમામ ડિઝાઇનરોએ વર્ષો જૂની ભારતીય સંસ્કૃતિને વેસ્ટર્ન ટચ આપી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. હેલો, ગુડ ઇવનિંગ. મારું નામ આનંદ કંટારિયા છે. હું 2020થી IFJD જ્યારે સંકળાયેલો છું, અને આ મારો 3જો ફેશન શો છે. કે આ વખતે લાઈક અમે 6 મંથથી પ્રેક્ટિસ આઉટફિટ બનાવવા માટે પ્રેક્ટિસ કરતા હતા. લાઈક એમાં હું અજરક કે વાદે કરીને રાઉન્ડ છે, લાઈક એમાં અજરકની પ્રિન્ટ છે, બધી બ્લોક પ્રિન્ટ, અજરકની પ્રિન્ટ, એ બધી અમે સ્ટ્રક્ચર્ડ ગાઉનમાં આખું કન્વર્ટ કરેલી છે. લાઈક અમને બહુ જ મજા આવે છે, તમે એકદમ એક્સાઇટેડ છે લાઈક કે અમારો ફેશન શો લાઈક બેસ્ટ થાય, બેસ્ટ જાય, અને બધા એકદમ ક્રિએટિવિટી, બધાના આઉટફિટ ઉપર બધાએ ડિઝાઇનરે પોતપોતાની ક્રિએટિવિટી કરેલી છે, લાઈક કે બધાનું બેસ્ટ હોય એવી રીતે. હું લાઈક જ્યારે 9મું ભણતો ને ત્યારથી લાઈક આપણે ન્યૂઝપેપર ઉપર જે પેલા પેમ્પલેટ હોય છે ને સેલિબ્રિટીના, એ બધા પેમ્પલેટ હું એક મારી બુક્સ બનાવતો, એમાં બધું સ્ટીક ઓન કરતો. પછી ત્યારથી મને ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ હતો. પછી મેં 12th પછી ફેશનનું કન્ટિન્યુટી મેં કરેલું છે. હવે મને બહુ સારી મેડમ ઓપોર્ચ્યુનિટી આપેલી છે. થેન્ક યુ. મારું નામ ઓળખ્યાની છે. મેં બ્લોક એસેન્સમાં પાર્ટ લીધો છે રાઉન્ડમાં, અને તે છે કચ્છમાં બ્લોક, જે આપણી સંસ્કૃતિને દર્શાવવા માટે અમે એ બ્લોક એસેન્સ રાઉન્ડ લીધો છે. અને તેમાં અમે ઘણું ખરું અલગ કરવા માટે ઘાઘરા ચોલી છે, તો સિમ્પલ નહીં પણ અમે ક્યાંક યુનિક અને સ્ટાઇલિશ બનાવવાની કોશિશ કરી છે. અમે તેમાં ઘાઘરા ચોલી તો નોર્મલ હોય છે, પણ એમાં સાઈડમાં અમે કાસ્કેટ અને બ્લાઉઝ છે એ વેસ્ટર્ન આપ્યું છે, અને એમાં હેવી વર્ક કરેલું છે અને ડાયમંડ વર્ક કરેલું છે. આઈ થિંક 5 મહિનાથી આમાં વર્ક અમે કરીએ છીએ. આ વિચાર અમે સંસ્કૃતિને દર્શાવવા માટે બ્લોક, જે અમે કચ્છમાં મેડમે કીધું હતું કે આપણે કચ્છમાં જઈશું અને ત્યાં આવી રીતના થાય છે એમ બ્લોક, તો અમે ત્યાંથી અમને વિચાર આવ્યો કે અમે બ્લોક પ્રિન્ટ કરીએ એમ. ફેબ્રિક હબમાંથી લઈ આવી છીએ, અને તેને અમે સુરત બ્લોક પ્રિન્ટ કરાવવા માટે મોકલેલું છે. તેમાં ઘણો ખરો ટાઈમ લાગે છે કે ડિજિટલ પ્રિન્ટ થઈને આવતા. હું પહેલેથી એક ફેબ્રિક પેઇન્ટિંગ કરતો હતો,
પણ મને લાઈન નહોતી મળતી. પણ મેં અહીંયા IFJD ન્યૂઝમાં જોયેલું હતું અથવા તો ક્યાંય મેં સાંભળેલું કે IFJD છે. ત્યાં હું આવ્યો પછી મેડમે મને કીધું કે આવી રીતના ફેશન થાય છે. હું 1 વર્ષથી. મારું નામ શ્રેયા પૂર્વી ચિંતન મહેતા છે. મારું રાઉન્ડ અહીંયા બ્લોક એસેન્સમાં છે અને મેં ઘાઘરા ચોલી એક ટ્રાય કરી છે બનાવવાની. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ માય ડ્રીમ કમ ટ્રુ. હું છેલ્લા 3 વર્ષનો મારો કોર્સ છે મેં પતાવ્યો છે આમાં વિથ જ્વેલરી ડિઝાઇનિંગ. અને મને આનું ઇન્સ્પિરેશન ક્યાંક ને ક્યાંકથી મારા પુરખોથી છે. કારણ કે મારા પુરખો દાદી, મારા મોટા દાદી એ બધા ફેશનનું ઘરેથી સીવતા જ. તો ક્યાંક ને ક્યાંક એ પણ છે ને મને પહેલાંથી ઇન્ટરેસ્ટ હતો જ આમાં કે હું કંઈક ફેશનમાં કરું કે કંઈક સમથિંગ ઇનોવેટિવ સમથિંગ. મેં થીમ એમાં રાધાકૃષ્ણની લીધી છે કારણ કે મને એનાથી એટલું આમ છે અટેચમેન્ટ પહેલાંથી કે મને એમ હતું કે હું કંઈક ટ્રિબ્યુટ એ લોકોને આપવું છે અને મને ઘણું બધું આપ્યું છે. એટલે મેં આ વખતે ટ્રિબ્યુટ રાધાકૃષ્ણને આપી છે અને મારું એ રીતનું થીમ છે. અને ઉપર મારે ચોલીમાં વર્ક છે મારું ડ્રામાનું. હું 3 વર્ષથી છું. વિથ જ્વેલરી ડિઝાઇનિંગ પણ મેં કર્યું છે અને એની સાથે હું સંકળાયેલું. આગળ મારે ફેશન અથવા તો જ્વેલરી ડિઝાઇનિંગમાં આગળ વધવાની ઈચ્છા છે. મારું નામ રિપલ ગજેરા છે. હું IFJDની સ્ટુડન્ટ છું. લાસ્ટ 1 યરથી IFJDમાં હું સ્ટડી કરું છું. આ વખત છે મેં અજરખમાં કોસ્ચ્યુમ ડિઝાઇન કરેલું છે અને એ એક નવા કોન્સેપ્ટથી ડિઝાઇન કરેલું છે જે TR પેટર્ન તરીકે ઓળખાય છે. એ અત્યારે અમે માણસો સુધી પહોંચાડવા બતાવવા માટે કરેલું છે. TR પેટર્ન એવી છે કે જેને આપણે એક વખત આખું કટ કરવાનું છે પ્લસ એમાં જે શેપ આપવાના છે એ શેપ આખું રીસ્ટિચ કરીને આખું સ્ટિચ કરવાનું છે. જે નોર્મલી આપણે ઘાઘરા સ્ટિચ કરીએ છીએ એ રીતનું નથી. આખું કટ કરવાનું છે, એમાં કટ કરીને આખું બધું રીસ્ટિચ કરવાનું છે પ્લસ એમાં કલી જોઈન્ટ કરીને આખો ઘાઘરો બનાવવાનો છે. આ વિચાર એક એવો છે કે નોમિનલી આપણે સિમ્પલ ઘાઘરા ચોલી તો પહેરીએ જ છીએ કે તો થોડુંક એવું લાગે કે ઇન્ડિયનમાંથી આપણે વેસ્ટર્ન શું કરી શકીએ ને એના માટે અમે આ વિચાર કરેલો છે કે હવે વેસ્ટર્નમાં નવું કંઈક કરવું હોય તો આપણે શું કરીએ એમ. હું છેલ્લા 1 વર્ષથી સંકળાયેલી છું. બસ ભવિષ્યમાં એવું ઈચ્છા છે કે મોટો સ્ટુડિયો ખોલી શકીએ. એ એક મારો નાનેથીનો જો શોખ હતો અને મારું ડ્રીમ હતું કે હું કંઈક આવું ફેશનમાં કરી શકું. હાય, મારું નામ હેતસી શાહ છે અને હું IFJD સાથે 2012થી જોડાયેલી છું. સો મેં મારું ફેશન ડિઝાઇનિંગ બી IFJDથી જ કરેલું છે અને આઈ એમ હેન્ડલિંગ માર્કેટિંગ એન્ડ ધ મેનેજમેન્ટ ફોર ધ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ કમ્પ્લીટ માર્કેટિંગ ફોર ઓલ ધ ઇવેન્ટ્સ લાઇક થીમ પાર્ટી, ફેશન શોઝ. સો મને ફેશન ડિઝાઇનિંગ પહેલેથી જ ગમતું હતું. સો પહેલાં તો એકેડેમિક્સમાં એઝ ઇન્ડિયન ફેમિલીમાં આપણે કરવું પડે. સો આઈ ડીડ માય એન્જિનિયરિંગ બટ ફેશન ડિઝાઇનિંગનો મને બહુ જ શોખ હતો. સો હું 2009માં બોસ્કી મેમના સંપર્કમાં આવી. આઈ ડીડ ફેશન ડિઝાઇનિંગ. આઈ ડીડ લોટ ઓફ એક્ઝિબિશન્સ, થીમ પાર્ટીઝ એન્ડ ફેશન શો. So it's of my interest and now I have my own boutique in the name of Nakhre Art in Style where I do customized designing. મારું નામ વિશ્વાબા રાઠોડ છે. એકચ્યુઅલમાં મારું પટોલા રાઉન્ડ છે. સો લાઈક બધાને એવું થાય પટોલા ઇઝ ગુજરાતી થિંગ તો બધું દેશી એમ થઈ જશે. બટ વી કન્વર્ટેડ ઇન ટુ અ મિની સ્કર્ટ્સ. સો મિની સ્કર્ટ્સમાં કઈ રીતે પટોલાનું યુઝ કરવું ને એમાં ટેલ એમ નાખવીને એ બધું લાઈક અલગ હતું એક્સપિરિયન્સ. એકચ્યુઅલમાં એપ્રિલમાં ડિસાઇડ થયું, પછી મેં બહુ સર્વ કર્યું, ધેન મેમાં ડિસાઇડ કરી અ પેટર્ન એન્ડ ધેન એક રીતે કે તો 5-6 મહિના લાગે એક ડ્રેસમાં જસ્ટ બિકોઝ એની ટેલ એવી હતી. એકચ્યુઅલમાં એવું છે કે IFJDની એક મેઇન વસ્તુ છે કે ક્રિએટિવ બ્રેન્સને કઈ રીતે મોલ્ડ કરવા ને એ લોકોને બહુ સરસ આવડે છે. એન્ડ બોસ્કી મેમે મને કીધું કે આ વખતે એક રાઉન્ડ છે જેમાં મિની સ્કર્ટ્સ છે બટ ધ ડિફરન્સ ઇઝ દેટ એમાં કંઈ લાઈક મોડર્ન ટચ નથી. દેશી ટચમાં મોડર્ન કઈ રીતે આપણે કરવું તો વી યુઝડ પ્યોર પટોલા ઇન મિની સ્કર્ટ્સ.